શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શહેરના તમામ નાકાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। તે જ અંતર્ગત લક્ષ્મીપુરા પોલીસની ટીમ દ્વારા ગોત્રી સર્કલ ખાતે ગોત્રી 4 રસ્તા પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અહીંથી પસાર થતા તમામ વાહનોનું અહીં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર અને અન્ય વાહનો કે જે આ રસ્તા પરથી પસાર થતા હોય તેનું વાહન ચેકિંગ કરવામાં આવ્યું। એસીપી કવા સાહેબની સાથે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગાયત્રી રાજપૂત મેડમ અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીં ગોત્રી 4 રસ્તા પાસે હાજર રહ્યો હતો અને રાત્રિ દરમિયાન પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું। હાલ ચૂંટણીનો માહોલ છે અને આ ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ ખાસ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશનની તેમજ પંચાયતની ચૂંટણી સંદર્ભે સઘન વાહન ચેકિંગ કરવા માટેની માનનીય પોલીસ કમિશનર સાહેબ તરફથી સખત સૂચના થઈ આવેલ છે। જે અનુસંધાને બી ડિવિઝન વિસ્તારમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કોયલી ચેકપોસ્ટ, ગોરવા પોલીસ સ્ટેશનમાં મધુનગર 4 રસ્તા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં બીજા 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ કરવામાં આવેલ હતું। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 185(1), 207(1) તેમજ મેમાં આપવામાં આવેલ છે। સાથોસાથ એક કન્ઝમ્પશન કરેલો ઇસમ મળી આવેલ હતો, તો એમના વિરુદ્ધ પીધેલાના સેક્શન અંતર્ગત કેસ કરવામાં આવેલ છે।